શ્રીવાસુદેવ વિમલામૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિતાં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિલીલામૃત કળશ રાજદુર્ગ નામાં નવમા કલશ પ્રારંભ. ગઢપુરમાં મહારાજ લીલા કરી નવમો કળશ એનો પ્રારંભ કરીએ છીએ. કથા શું આવે છે? મંગલાચરણમાં કહે છે સ્વામિનારાયણ હરે વૃતાલે કરી પુષ્પદોલ વિચર્યા ભાવાખ્ય પૂરે હરી ચૈત્રેથી ગઢડે રહ્યા વૃતપુરે જય કાર્તિકી ત્યાં કરી મુંબઈના પતિને મળ્યા નૃપગઢે આચાર્ય હસ્તે વળી સ્થાપ્યા શ્રી રણછોડજી વૃતપુરે તેને નમું છું લડી. અચિંત્યાનંદ બ્રહ્મચારી કથા સંભળાવે છે વડતાલમાં જ્ઞાનબાગમાં કથા કરે છે અને લોધિકાના અભયસિંહ રાજા ભગવાન શ્રીહરિની કથાનું શ્રવણ કરે છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ 1 થી કરીને 8 કળશ સુધીની કથા સંપૂર્ણ થઈ. 9મો કળશ એને નામ દીધું છે રાજદુર્ગ નામ નવમા કલશ પ્રારંભ. શું કથા છે? વડતાલમાં શ્રીજી મહારાજ ફૂલડોળનો ઉત્સવ કર્યો, પછી મહારાજ ભાવાખ્યપુરે ગયા. એટલે શું હશે? મહારાજ ભાવનગર ગયા છે અજયસિંહ રાજાને મળવા માટે. પછી શ્રીજી મહારાજ મુંબઈના પતિ, એટલે કોણ હશે? મુંબઈના પતિ ગવર્નર સાહેબ, સર માલ્કમ ગવર્નર સાહેબ, એને શ્રીજી મહારાજ નૃપગઢે એટલે રાજકોટમાં મળ્યા છે. સારું મિલન થયેલું છે. પછી મહારાજ પોતે નહીં પણ બંને આચાર્ય દ્વારા વડતાલમાં રણછોડરાયજીની સ્થાપના કરેલી છે. આવા કામ ભગવાન શ્રીહરિ કરે છે.
ભગવાન શ્રીહરિ પૃથ્વી ઉપર આવી અને ક્ષમા રૂપી એક તલવાર રાખી. શું રાખ્યું? સહન કરવું. બસ કોઈક બોલે તો આજે પણ આપણે કરી રહ્યા ને સહન, બોલેરા. આપણું કઈ ઘટતું નથી, ઘટે ગમે એટલા ઊંચા નીચા થાય ને. સ્વામિનારાયણનો સત્સંગ વધતો જ છે. ખડગ રૂપ આ ક્ષમા રૂપી મહારાજ તલવાર ધારણ કરેલું છે ને ધીરજ રૂપી ઢાલ. બંદૂક આવ્યો તો ઢાલ આડી કરો તો બંદૂક વાગે નહીં. અને નિર્માની રૂપી બખ્તર ધારણ કર્યું, કોઈ જાતનું માન નહીં. આણંદ જેવા શહેરમાં જાય ને લોકો ધૂળ નાખે ને ગારો નાખે ને છાણ ઉડાડે તોય સહન કરે ભગવાનો. જોબન ભગી જેવા ભેગા હોય તોય ક્ષમા. નિર્માની માન નહીં કોઈ જાતનું. અને અનેક અસુરોને જીત્યા. અસુરોને જીતવા માટે આમ તો લશ્કર જોઈએ, પણ મહારાજ પાસે લશ્કર શું હતું? સંતરૂપી ચમુ. ચમુ એટલે લશ્કર, સંતની ફોજ, સાધુની ફોજ રૂપી લશ્કર વડે કરીને આખી દુનિયાને જીત્યો ભગવાન સ્વામિનારાયણે. કર્યો દિગ્વિજય પ્રતાપ જણાવ્યો. આખા દેશાવડમાં ભગવાન શ્રી હરિએ દિગ્વિજય કર્યો. એવા સૌથી સમર્થ ઈષ્ટ સહજાનંદ પ્રભુને નમુ. સૌથી સમર્થ દુનિયામાં કોઈ ન હોય સ્વામિનારાયણ ભગવાનની હારે ઉભે એવો કોઈ નહીં, એટલે કોઈ નહીં. સમજાના? તો સૌથી સમર્થ એવા ઈષ્ટદેવ ભગવાન સહજાનંદ સ્વામીને હું નમસ્કાર કરું છું. કહે અચિંત્યાનંદજી ભાવે સુણો યભે સિંહરાય. ગોપીપતિ પધરાવિયા કહું તે પછીની કથાય. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભયસિંહજી. પછી મહારાજ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ પધરાવ્યા છે. ગોપીનાથજી મહારાજ પધરાવ્યા એના પછીની કથા કહું છું. ગઢપુરમાં શ્રીજી મહારાજ વસંત પંચમીનો સમયો કર્યો. પછી ફાગણ સુધી, એકાદશી સુધી મહારાજ ગઢપુરમાં રહ્યા છે. દ્વાદશી દિન પારણું કરી વડતાલે જાવા ચાલ્યા હરી. સખા પાર્ષદ સંત સમાજ સાથે લઈ સંચર્યા મહારાજ. બારસને દિવસે પારણું કરી અને મહારાજ વડતાલ જવા માટે સંતો અને પાર્ષદો લઈ અને નીકળ્યા છે. રસ્તામાં જે સત્સંગીના ગામ આવે ત્યાં રાત રોકાઈ અને સત્સંગીઓને લાભ આપતા હતા. બુદ્ધેજમાં પ્રભુ પધાર્યા છે. બુદ્ધેજમાં ભક્તજનોને મળી રાત રોકાઈ ઇન્દ્રણ ગામ ગયેલા છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ રસ્તામાં એક વાંક નામનું તળાવ આવ્યું. તળાવની બાજુમાં 400 ગાયોનું ધણ ચરતું હતું. કેટલી ગાયો? 400 ગાયો. બધી ગાયો ભગવાન શ્રીહરિના દર્શન કર્યા, પણ એમાંથી 9 ગાયો તો એવી દોટ મૂકી પૂંછડા ઊંચા કરીને મહારાજ પાસે આવે છે. મહારાજ પાસે કાઠી સવારો ભેગા હતા. મહારાજ બધાને કીધું, બધા મારી સાથે રહેજો, ભાગી જતા નહીં, ગાયું તો બીજ નહીં. બોલ્યા કે પણ આવે છે, ભલે આવે મહારાજ, કે અહીંયા રહ્યો બધા. 9 ગાયું આવી, મહારાજના દર્શન કર્યા, પ્રદક્ષિણા કરવા માંડી. 7 પ્રદક્ષિણા કરી. મહારાજ કે હવે જાઓ ધણમાં, કે તમારે ધણમાં જવાય. એની વાહે ગોવાડિયા દોડતા દોડતા આવે. એમ કે ગાયું આટલી બધી દોડથી ક્યાં જાય છે? દોડતી આશ્ચર્ય લાગે ને. મહારાજ હાથ ઊંચો કરીને ઈશારો બતાવ્યો એટલે ગાયો બધી ધણમાં હાલી ગઈ. બોલ્યા ગોવાડ અચરજ જોઈ, મોટા પુરુષ આ મધ્યે છે કોઈ મોટા પુરુષ છે કે આમ ગાયું ના આવે કે? નામ સ્વામી નારાયણ જાણી, નમ્યા ચરણે બોલ્યા નમ્ર વાણી.
પછી પરવરિયા નર ભ્રાત ગામ હાડે વે જઈ રહ્યા રાત. પછી કીધું હોય સ્વામી નારાયણ ભગવાન આવ્યા છો. સ્વામિનારાયણનું નામ સાંભળીને ગોવાળિયા પણ ખુશ થયા, રાજી થયા બધા. પછી ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ ચાલ્યા. હાડેવે કરીને ગામ આવ્યું, ત્યાં રાત રોકાણા. ખરવાડમાં, ગામની ખરવાડ હતી, એટલે બધા ખરા ભેગા કરતા. ત્યાં મહારાજ રાત રોકાણા છે. બાજુના ગામમાં સત્સંગી હરિભક્તો હતા. એ મહારાજને માટે, સંતો ભક્તો માટે વસ્તુ સામગ્રી બધી લઈ આવ્યા અને સેવા સારી કરી. બધાને રાજી કર્યા. સીધું પાણી જે જોયું બધું લઈ આવ્યા. મહારાજ રાત રોકાઈ. પ્રભાતે પ્રભુ ત્યાંથી ચાલતા થયા. અણિન્દ્ર ગામથી પલાણાથી પ્રભુ વડતાલ પધાર્યા છે. વડતાલના ભક્તજનો વાજતે ગાજતે મહારાજને ગામમાં પધરાવ્યા ધામધૂમથી. મહારાજ ગયા. વડતાલમાં પણ મંદિર થઈ ગયું છે. દેવના દર્શન કર્યા. પહેલા તમે શું કરો, ભુજ જાઓ કે અમદાવાદ જાઓ કે વડતાલ ગઢડા જાઓ, તે પહેલા દર્શન કરો કે બીજું કાંઈ કરો? અમે એક જગ્યાએ ભેગા હાલ્યા હતી, દર્શન થોડીક વાર હતી, સમજ્યા, 10 મિનિટની, 4 વાગે દર્શન થાય ને, ત્યારે બધા ચા પીવા હાલાઈ ગયા મંદિરમાં. મેં કીધું ક્યાં ગયા હતા? તો ગાડી ગરમ કરવા ગયા હતા કે. ભગવાનના દર્શન થયા પહેલા પાણી ન પીવાય તો સારું, પેલા દર્શન કરી લેવાના. 5-10 મિનિટ વાટ જોવી પડે ને તો વાટ જોઈ લેવાય. એક ભગવાનની મર્યાદા કહેવાય. મોટા મંદિરમાં ગયા છીએ, ભગવાનના દર્શન પહેલા કરાય, પછી પાણી પીવું તો પીવાય. શ્રીજી મહારાજ પણ કીધા દેવતાના દર્શન. પહેલા દેવના દર્શન કર્યા, પછી મહારાજ જમ્યા. હરિમંડપ મહારાજ ઉતારો કર્યો. વડતાલમાં હરિમંડપ છે ને પાછળ, ત્યાં જ મહારાજ હંમેશા ઉતરતા. સમયો બહુ મોટો થવાનો હતો, એટલે દેશો દેશથી સંઘ બહુ આવ્યા ફૂલડોળના સમયા ઉપર. બીજે દિવસે ફૂલડોળ હતો, તો સારામાં સારો મહારાજે ફૂલડોળનો ઉત્સવ કર્યો અને ભક્તોએ લાભ લીધો, રંગ રમ્યા ખૂબ કર્યું. બહુ કથાઓ લખી છે, એટલે હવે લખતા નથી, હવે છેડે પહોંચવા આવ્યા ને. એ ઉત્સવમાં દીનાનાથ ભટ્ટ આવ્યા હતા. ભટ્ટને ઓળખો? ખંભાતની બાજુમાં આમોદ ગામ છે કોઈ હગા અહીંયા કને? આમોદમાં આમોદના દીનાનાથ ભટ્ટ હતા. એ આવતા હતા. આમ ભણેલા, બહુ એટલે અતિ ભણેલા વિદ્વાન, મહાવિદ્વાનો દીનાનાથ ભટ્ટ. એટલે ભવસમ બોલી રહ્યા ને એનું સ્તોત્ર બનાવેલું હોય. સાધુ ગામડા ફરતા ફરતા જાય અને કે સત્સંગી થાવ, તો એ થાય નહીં મારે કે આપણે ભણેલા સત્સંગી ન થાય, કે એ બધા અભણ થાય કે. હા, ભણેલાને તકલીફ પડે બહુ. સ્વામિનારાયણને સ્વીકારવા એટલે બહુ વિદ્વાન હોય ને બહુ ભાગ્યશાળી હોય, પુણ્ય હોય તો ભગવાન ઓળખાય, નહીં તો ના ઓળખાય. એને પછી નિર્વિકલ્પાનંદ સ્વામી. નિર્વિકલ્પાનંદ સ્વામી એટલે બહુ ભણેલો સાધુ, જબરજસ્ત એમ, મહાવિદ્વાન એમ, અને હોશિયાર પણ એવું. એ ધારે અને કંઠી પહેરાવી તો ગમે તેમ કરીને પહેરાવે, સમજાવીને પહેરાવે. ઓલી સામેથી કે મારે સત્સંગી થવું છે, એવા વિદ્વાન. એ સત્સંગ કરાવતા કરાવતા ગયા, ક્યાં પહોંચ્યા? આમોદ. એને ભટકાણા દીનાનાથ ભટ્ટ, તમે સત્સંગી થાવ. એ તમારા જેવા ઘણા આવી ગયા કે, સમજ્યા ના, આને નો અડે કે. એ કે સ્વામિનારાયણ ભગવાન છે, નિર્વિકલ્પાનંદ કે. ઓલો હું ન માનું કે. પછી શાસ્ત્રની ચર્ચામાં ઉતર્યા. ભગવાન કહેવાય કે ને, લખણ તો હોય ને કંઈક. રામ અને કૃષ્ણને તમે ભગવાન કયો છો, એનું લખણ શું? તો શાસ્ત્રથી બતાવ્યા. તો અને સ્વામિનારાયણમાં લખણ બતાવ્યા. એના કરતા ચડિયા હતા. બોલો, જરા ખામી ના આવે. નિર્વિકલ્પાનંદ અને દીનાનાથ ભટ્ટ શાસ્ત્ર ચર્ચા હાલી. બે સામે એવા વિદ્વાન, વાત જવા દો. 18 દિવસ ચર્ચા હાલી. બોલો, આખો દિવસ બેઠા હોય મારે, હા જવારે ખાય, આખો દિવસ. 18 દિવસ થયા ને એટલે પછી દીનાનાથ ભટ્ટ હટ્યા કે મારું આ તો ભારે ગયો, અને સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકાર્યા, કંઠી બાંધી. બોલો, આ નિર્વિકલ્પાનંદ કેવો હોશિયાર સાધુ.
પછી તો દીનાનાથ ભટ્ટ આવતા મહારાજ પાસે, એ શાસ્ત્રોનું સંશોધન કરતા અને સંસ્કૃતના મહાજ્ઞાની, શાસ્ત્રો રચાતા હોય, ભૂલ કાઢે, એમ તો બધું બહુ સેવા કરતા, અવારનવાર મહારાજ પાસે આવતા. પછી એમાં શું થયું, વડોદરામાં મુક્તાનંદ સ્વામી વડદ સભા જીતવા ગયા, બરોબર ને, તમને બધાને ખબર છે. એમાં હોશ હતી નિર્વિકલ્પાનંદને જવાની, કે મહારાજ મને કહેતો સારું, પણ મહારાજ મુક્તાનંદ સ્વામીને કીધું. મુક્તાનંદ સ્વામી સભા જીત્યા અને સમાચાર મળ્યા ગઢપુરમાં. મહારાજે વખાણ કર્યા મુક્તાનંદ સ્વામીના સભામાં, હાકર વેચાવી આખા ગામમાં. એમાં નિર્વિકલ્પાનંદ માની બહુ સમજાને સભામાં બોલી ગયા, લ્યો કે મુક્તાનંદ સભા જીતે એમાં શું મોટી વાત કરી, કે અમને મૂક્યા હાથ ને તો દિગંતમાં ડંકો વાગત, કે લ્યો. આવું બોલ્યા ને એટલે મહારાજને પછી ગમ્યું નહીં, કે મોટા સાધુને પણ સહન કરી શકતા નથી. પછી મહારાજ કંઈ કીધું ને એમાં એને અપમાન જેવું લાગ્યું નિર્વિકલ્પાનંદને. માની બહુ અપમાન સહન કરી શકે નહીં, તો સત્સંગ મૂકીને ભાગી ગયા, પોતે કંઠી તોડી નાખી. બોલો, સત્સંગ જ મૂકી દીધો. અને જેટલાને પાછા સત્સંગી કર્યા હતા બધાને કુસંગી બનાવ્યા. ભાઈ હોશિયાર કેવા, જેટલાને સત્સંગ કંઠી બાંધી દે ને એને એ બધાને કંઠી તોડાવ્યું. બોલો, છેલ્લી બાકી દીનાનાથ ભટ્ટ પાસે ગયા, હું મારું માને નહીં, હવે એ કંઠી તોડે નહીં, સમજા ને. બહુ માથાકૂટ થઈ, સમજા. માને જ નહીં, પણ વિદ્વાન હોય થોડાક માની તો હોય. પછી આને શું કીધું, બીજું બધું રહેવા દઈ, કે સ્વામિનારાયણ શિક્ષાપત્ર લખી, એમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું, એ તમારી નામની જરૂર નથી, એ કને કયો. તો અહીંયાના મનમાં એમ થઈ ગયું કે એ વાત સાચી છે, કે મજાને એટલેથી ફસાવે હેલો આને. અને મયારામ ભટ્ટ તો ભણેલ નહીં પાછા, અને આ તો મહાવિદ્વાન. નિર્વિકલ્પાનંદ કે તમારો ઉપયોગ કરે સ્વામિનારાયણ, કે અહીંયા તમારું નામ લખવાની જરૂર હતી, એટલે એ કંઠી તોડી દીનાનાથ ભટ્ટે. મહારાજ પાસે જવાનું બંધ કરી નાખ્યું. લ્યો, મહારાજ અવારનવાર કાગળ લખે, શું થયું તમને, કેમ નથી આવતા, પાછો જવાબ જ કાંઈ લખે નહીં. લ્યો, એમ કરતા કરતા સત્સંગ છોડ્યો, એટલે અભાવ આવે તો સત્સંગ છૂટે ને. મહારાજનો અભાવ આવે તો સત્સંગ છૂટે ને. એના પરિણામે એની દીકરી હતી જમુના, એને બ્રહ્મરાક્ષસનો વળગાડ થયો. ભયંકર ભૂત હોય ને, ભૂત એ તો હાલ તો નીકળી જાય, એમાં કાંઈ ભક્કા ન હોય, જરા પાણી છાંટી તો ભાગી જાય, પણ બ્રહ્મરાક્ષસ ન નીકળે. બહુ ભયંકર હોય. રવા પરની વાત તમે કદાચ સાંભળી હશે. સ્કૂલના લીમડામાં હતો ને કેટલાક જેસીબી વાળાને મારી નાખ્યો હતો. ધર્મગીર સ્વામી આવ્યા ને પાણી છાંટ્યું, ભાગવું પડ્યું. અને બહુ સમર્થ સંત હતા એટલે કાઢ્યો, નહીં તો નીકળે નહીં. બ્રહ્મરાક્ષસ વળી ગયો અને બહુ પ્રયાસ કર્યા કાઢવા માટે. આ વિદ્વાન સ્તોત્રના પાઠ કરે તો મારો બ્રહ્મરાક્ષસ સ્તોત્રના પાઠ કરે, સામે ઓલો દીનાનાથ ભટ્ટ સ્તોત્ર ભણાવે તો ઓલો મારું બોલે, એને મોઢે બધું. અને સામાન્ય માણ મરે ને એ ભૂત થાય, વાસનિક હોય તો. અને ભણેલા વિદ્વાન હોય ને એ મરે તો પછી ભૂત ના થાય, એ બ્રહ્મરાક્ષસ થાય. એ ભણેલા હોય બ્રહ્મરાક્ષસ થાય. હવે નીકળે નહીં, 10-12 વર્ષ થઈ ગયા, એ નહીં ખાધા પીધા, નહીં હુવા ભેગા. એની દીકરી હાડકા ખણીને ઘરમાં નાખે, રસોડામાં નાખી દે, અભડાવી નાખે, બધું ખાઈ નાખે. આવી દશા થઈ. 12 વર્ષ થઈ ગયા. એની છોકરી હતી ને ભીસડી, આમ એ છૂટા વાળ, એ ભૂત જેવી લાગે. આવી દશા થઈ. એક હરિભગત કીધું દીનાનાથ ભટ્ટને કે તમે બધું કર્યું, પણ સ્વામિનારાયણ ભગવાન પાસે એકવાર તો જી આવો. હવે એનો અભાવ આવ્યો તો કેમ જાઉં, તકલીફ એ હતી, સમજા. ભટકે એ વાત સાચી, બીજે બધે ગયો હું, પણ અહીંયા નથી ગયો, કે એકવાર જી આવો. બ્રહ્મરાક્ષસ બોલ્યો, ગમે ત્યાં જાય ને હું ના નીકળું. લ્યો, ના નીકળું, ગમે ત્યાં જા, કે તો તારી દીકરીનો જીવ લઈશ. તોય પછી માન એ દીનાનાથ ભટ્ટ મહારાજ પાસે પહોંચ્યા ગઢપુરમાં. હો, આવ્યા મહારાજ પાસે. મહારાજ તો સભા ભરીને બેઠા હતા. મહારાજ સ્વાગત કર્યું, સન્માન કર્યું. આવો આવો, કે કીધું ના તમારી વાટ જોઈએ છીએ, કે હો. ભટ્ટ કે મહારાજ બહુ દુઃખી છું. શું છો? તો કે ભૂતનો વડગાડ થયો છે. મહારાજ કે ખોટી વાત છે, તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ ના ઘરે ભૂત ન હોય, કે તમે તો વિદ્વાન છો, તમારા ઘરમાં ભૂત ક્યાંથી હોય? મહારાજ કે અમે માનીએ નહીં, કે લ્યો. ભટ્ટજી કે મહારાજ જે દિવસથી તમને છોડ્યા છે ને તે દિવસથી જ આ ભૂતનો વડગાડ છે. હેરાન થઈ ગયો છે, કંઈક કરો ના કરો.
મહારાજ ધીરજ આપી. મહારાજ કે આજે ફેસલો કરી નાખશો. શું કીધું? આજે જ ફેસલો કરી નાખશો. પણ મહારાજ ભૂત કાઢ્યું નહીં, બ્રહ્મરાક્ષસને કાઢ્યો નહીં હો. મહારાજ એને એમ કીધું, બંને જણા ગયા હતા, એ એના ઘરના અને એની દીકરી. મહારાજ કે આજે તમારે બપોરે મયારામ ભટ્ટને ઉતારે જમવાનું છે. અને મયારામ ભટ્ટને મહારાજ કીધું, તમે આ ત્રણેય જણાને રસોઈ બનાવજો, બીજું કાંઈ નહીં હો, ત્યાં જમજો. મયારામ ભટ્ટે રસોઈ બનાવી, ભગવાનને જમાડી, પછી એની દીકરીને જમવા માટે દીધું. એક કોળિયો જેવો મોઢામાં મૂક્યો ને બ્રહ્મરાક્ષસ ભડકો કરીને ભાગી ગયો. અને નજરે જોયું દીનાનાથ ભટ્ટ અને એના ઘરનાએ. મયારામ ભટ્ટે આપ્યું જમવાનું પ્રસાદ એની દીકરીને, લે જમી લે. એક કોળિયો મોઢામાં નાખ્યો અને બ્રહ્મરાક્ષસ સદાયને માટે ભાગી ગયો. તઈ દીનાનાથ ભટ્ટને મહારાજનો મહિમા સમજાણો હો. મહારાજ પાસે આવ્યા, એને એના ઘરના બેય અને ભવસંભવ ભીતિ ભેદન સ્તોત્ર બોલ્યા. છેલ્લી બાકી લખ્યું, દીન જન સ્તોંજલિમ. દીન જન એટલે દીનાનાથ ભટ્ટ, હાથ જોડું છું તમને હો. ત્યાંથી વળી પાછા સત્સંગી થયા, સમજા ને, દુઃખ દૂર થયા.